સુરતના સીમાડા બીઆરટીએસ રોડ પર આયોજિત રામકાર મેળામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા મેળામાં હાહાકાર મચી ગયો હતો અને લોકોએ અફરાતફરીમાં જાન બચાવવા દોટ મૂકી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર તરત દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીના મોટા મારાથી આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત કરી અને સતત પ્રયાસો કર્યા. આગ એટલી વિકરાળ હતી કે ફાયર કર્મીઓને તેને શાંત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થતી અટકી ગઈ, પરંતુ મેળામાં લગાવેલા સ્ટોલ, વાહનો, સાધન સામગ્રી અને અન્ય બાગડા વ્યાપક રીતે નાશ પામ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની પ્રથમ તપાસ મુજબ આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા બતાવવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર વિભાગે ઘટનાની પૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે અને વધુ માહિતી એકત્ર કરી રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે કે આવી ભયાનક ઘટનાઓ સામે સાવચેત રહેવું અને જો કોઈ આકસ્મિક આગ જેવી સ્થિતિ આવે તો તરત જ નજીકના ફાયર સ્ટેશન અથવા આપાતકાલીન નંબર ઉપર જાણ કરવી જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર પુરાવો આપ્યો છે કે સતર્કતા, સમયસર કાર્યવાહી અને લોક સહકારે દુર્ઘટનાઓમાં જાનહાનિ અટકાવવા માટેનો સૌથી મહત્વનો ઉપાય છે.